મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના બધા જ સભ્ય પદેથી રાજીનામું આપી દીધું અને એની અડધી કલાકમાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ એમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી દીધી. મારે તમને એ મુદ્દા સુધી લઈ જવા છે, એ મુદ્દો સમજાવો છે કે હકીકતમાં આનો મતલબ શું. શું આમ આદમી પાર્ટીની ભૂલ, શું ઉમેશ મકવાણાની ભૂલ, એની અસર શું થશે, શું ઉમેશ મકવાણા ધારાસભ્ય પદે રહેશે, શું એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. આ બધા જ જે તમારા મનમાં નાના મોટા કચવાટને સવાલ છે એને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ છે નિશિત. પહેલી વાત એ સમજી લો કે ઉમેશ મકવાણાએ શું કર્યું. ઉમેશ મકવાણાએ આડકતરી રીતે પહેલાં આમ આદમી પાર્ટી પર પ્રેશર ક્રિએટ કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આમ આદમી પાર્ટી ઉપર સમાજને આગળ ધરીને કેટલાક આરોપ લગાવ્યા. વાતમાં તેમણે પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા યુવાઓનો ઉપયોગ કરવાની પણ વાત કરી લીધી. કડીમાં દલિત ઉમેદવાર હતો એટલે આમ આદમી પાર્ટીએ ધ્યાન ન આપ્યું ને આખી પાર્ટી વિસાવદરમાં ગોપાલભાઈની પાછળ રમતી મૂકી દીધી એવો આરોપ પણ એમણે લગાવ્યો. અને સાથોસાથ એવું પણ કહી દીધું કે હું વ્યક્તિગત રીતે આ વાતથી નારાજ છું. પહેલાં એવું લાગતું હતું કે ખાલી એમની નારાજગી છે ને નારાજગી દૂર કરવા માટે પક્ષ રેડી થશે અથવા તો પક્ષ એમને મનાવવા પ્રયાસ કરશે. ત્યાં અડધી કલાકમાં ઈશુદાન ગઢવીએ ધડાકો કરીને ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા. સસ્પેન્શન થવાથી શું થશે આપને કહું. સસ્પેન્ડ થવાથી હવે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રહ્યા નથી. ભલે એ કહેતા હોય કે હું આમ આદમી પાર્ટીનો કાર્યકર છું, પણ હવે ધારાસભ્ય તરીકે તો રહેશે, પરંતુ ધારાસભ્ય પદેથી જો એ રાજીનામું આપે તો આમ આદમી પાર્ટી એમને ફરી ટિકિટ નહીં આપે 5 વર્ષ માટે એમના કહેવા પ્રમાણે. અને ઉમેશભાઈને જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ ન આપે તો એ અપક્ષ લડવા માટે એમનો અધિકાર છે. આ પરિસ્થિતિની વાત થઈ. પછી શું થયું આપને કહું. અમારી ટીમે ઉમેશ મકવાણાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો આ સસ્પેન્શનના સમાચાર પછી. ઉમેશ મકવાણાએ એવું કીધું કે હું તો રાષ્ટ્રીય નેતા છું, ઈશુદાન ગઢવી મને સસ્પેન્ડ ન કરી શકે, કેજરીવાલ મને સસ્પેન્ડ કરીને મને સસ્પેન્શન લેટર કેજરીવાલ આપે તો હું માનું. એટલે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડવા માટે તૈયાર નથી આડકતરી રીતે. અચ્છા, એટલું નહીં, એમણે ઈશુદાનને ભાજપના એજન્ટ કહી દીધા. ઈશુદાન ગઢવી ભાજપના એજન્ટ છે અને એવો પણ દાવો કર્યો કે 2 દિવસમાં પુરાવા સાથે તે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતનો ખુલાસો કરશે. હવે આ વાત માત્ર ઉમેશ મકવાણા અને ઈશુદાન ગઢવી વચ્ચેની નથી રહી. આ વાત હવે એક સામાજિક દ્રષ્ટિકોણથી પર થઈને હવે આમ આદમી પાર્ટીની અંદરની લડાઈ થઈ ગઈ છે. અને એમાં સૌથી મોટો હાથો જે છે ભારતીય જનતા પાર્ટી હોવાનો ઈશુદાનનો આરોપ છે. ઈશુદાન ગઢવીએ કીધું કે ઉમેશ મકવાણાની ઘણી ભ્રષ્ટાચારની ફરિયાદ પણ અમને મળી હતી, પરંતુ તેમ છતાં અમે એમને સમજાવવાના પ્રયાસ કર્યા. પરંતુ ઉમેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે ઉમેશ મકવાણાને મનાવી લીધા છે અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે ઉમેશ મકવાણા કામ કરે છે. ઈશુદાનના આરોપને જો સાચા માનીએ તો ટૂંક સમયમાં ઉમેશ મકવાણા રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. પરંતુ એક રાજનેતા આવી ભૂલ કરે કે 1.5 વર્ષ બાકી હોય ચૂંટણીને અને એ રાજીનામું ધરી દે તો એ વાતમાં માલ નથી. શક્ય બને કે આ ધીરે ધીરે લેવાનું પગલું હતું કે પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરો, પછી સભ્યપદેથી રાજીનામું આપો, પછી ઓહાપો ક્રિએટ થાય, ત્યાં 2027 આવી જાય અને અંતમાં તમે ખુલાસો કરો કે હવે હું ભારતીય જનતા પાર્ટીમાં છું. આવી વાત હોઈ શકે છે. મૂળ જે આખો પ્લાન હતો ઉમેશ મકવાણાનો એ ઉમેશ મકવાણા જાણે, પરંતુ જે વિશ્લેષકો માને છે કે આખા પ્લાન પર પાણી ફેરવી દીધું આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ. સસ્પેન્ડ કરી દેશે એવી કદાચ અપેક્ષા ન હોય. હવે કેટલાક તો એવું પણ કહે છે કે આમ આદમી પાર્ટીએ મોડું કર્યું. જો તમને ખબર હતી કે ઉમેશ મકવાણા કોઈના સંપર્કમાં છે, જો તમને, કારણ કે એપ્રિલ મહિનામાં તો આ વાત ઉડી હતી કે ઉમેશ મકવાણા રાજીનામું આપે છે, તો આમ આદમી પાર્ટીએ કોઈ એક્શન કેમ ન લીધા એ સૌથી મોટો સવાલ છે. શક્ય બને કે આમ આદમી પાર્ટી એમને મનાવવાના પ્રયાસ કરતું હોય, પરંતુ કેટલા સમય માટે. ના આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ઉમેશ મકવાણા દેખાણા. કડીમાં આતિશી આવ્યા એટલે એક દિવસ રોડ શોમાં ઉમેશ મકવાણા દેખાડાની એકમાત્ર ફોટો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને એવું દેખાડવાનો પ્રયાસ કર્યો કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. બાકીના એ વિસાવદરમાં દેખાણા, ના આમ આદમી પાર્ટીના બીજા કોઈ ફંક્શનમાં દેખાણા. જો આમ આદમી પાર્ટીને ખબર હતી તો આમ આદમી પાર્ટી સસ્પેન્શન માટે રાહ કેમ જોતી હતી. નંબર 2,
ઉમેશ મકવાણાને જો સામાજિક વાંધો જ હોય કે એમના સમાજને કોઈ પ્રાધાન્ય નથી મળતું અથવા તો સમાજના મુદ્દા નથી ઉઠાવતા, તો ગોપાલ ઇટાલિયાની જીત બાદ જ ઉમેશ મકવાણાને કેમ સપનું એવું કે મારે હવે આ મુદ્દો ઉઠાવવો જોઈએ? સવાલ એ છે કે શું તમને ગોપાલ ઇટાલિયાની જીતથી બળતરા છે? શું તમને ડર છે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા એટલે હવે તમારું મહત્વ વિધાનસભામાં અને પક્ષમાં ઘટી જશે? કે પછી તમને એવી અપેક્ષા હતી કે સરકાર હવે હાઈકમાન્ડ કોઈ એવો નિર્ણય કરે અને તમને અધ્યક્ષ પદ સોંપી દે અથવા તો કોઈ સંગઠનમાં મોટું પદ સોંપી દે? જો કે તમે વિધાનસભાના દંડક અને રાષ્ટ્રીય સંગઠનમાં કોઈ હોદ્દા પર તો હતા, પરંતુ તેમ છતાં તમારી અપેક્ષાનો પહાડ કેટલો ઊંચો હતો એ હજુ સુધી કોઈને ખબર પડી નથી. હવે રાહ જોવાની છે કે જે ઉમેશ મકવાણાએ યશુદાન ગઢવીને ભાજપના એજન્ટ કીધા છે ને પુરાવાની વાત કરી છે, તો એ કયા પુરાવા લાવે છે ને એ શું સાબિત કરે છે? હવે કન્ફ્યુઝન ઉમેશ મકવાણાની નિવેદન પછી છે કે ઉમેશ મકવાણા શું હકીકતમાં સસ્પેન્ડ છે કે નથી, અને છે તો પછી ઉમેશ મકવાણા સ્વીકારશે કેવી રીતે? તો આમ આદમી પાર્ટીમાં હજુ તો એક ઉજવણીનો અવસર મળ્યો તો ત્યાં બીજો એક બોમ્બ એવો ફૂટી ગયો જેનાથી આમ આદમી પાર્ટી ખુદ વિચારમાં છે કે આપણે આવી રીતે જો કરીશું તો સંખ્યા કેવી રીતે ધારાસભ્યોની વધારીશું. ગોપાલ ઇટાલિયા જીત્યા, 4ના 5 થયા, ત્યાં 5માં જે હતા એ ખડી ગયા. તો સ્થિતિ એ છે કે જ્યાં સંગઠન મજબૂત કરવાની, રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવાની વાત છે, એ વાતમાં આગળ હજુ વધે ત્યાં એક એવા પલટુરામ આવી જાય છે જે પક્ષને દાગ લગાડીને નીકળી જાય છે. બીજી સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કે જો ઈશુદાન ઉપર આવા ગંભીર આરોપ લાગે તો શું ઈશુદાન ગઢવી આ વાતની ચોખવટ કરશે કે ભારતીય જનતા પાર્ટીના એમના જ પક્ષના ધારાસભ્ય, એમના જ પક્ષના પ્રદેશ અધ્યક્ષને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ કહે છે, તો શું અધ્યક્ષે ચોખવટ કરવાની કે નહીં કરવાની? આ અસમંજસ વચ્ચે અત્યારના આમ આદમી પાર્ટીમાં ભૂકંપ જેવી સ્થિતિ છે ભાઈ. બીજી તરફ આમ આદમી પાર્ટીના નવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદર પહોંચી ચૂક્યા છે અને વિડીયો બનાવીને એમણે પોતાની વાત પણ મૂકી દીધી છે. હવે આ બધી પરિસ્થિતિમાં કોણ શું ક્યારે ચોખવટ કરે છે એની આપણે રાહ જોશું. તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. વિડીયો થોડો લાંબો અને કન્ફ્યુઝિંગ થયો હશે, થોડું વધારે કન્ફ્યુઝિંગ થયું હોય તો માફ કરજો. ફરી એક વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સાહેબ.